નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, આ સાથે જ 12 રાશિના રાશિ ભવિષ્ય તેમજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયો પર માહિતી મેળવીશું. તો આ તમામ વિષયોની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા શ્રી કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આપનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન. મિત્રો, બેને કીધું એ પ્રમાણે ભાઈ કાલનો દિવસ કેવોમાં બધી જ જાણકારી મળે છે. આજે ડિસેમ્બર માસની અંતિમ માસ, ડિસેમ્બર માસ. કેવા લોકો હોય છે જે લોકોનો જન્મ ડિસેમ્બર માસમાં હોય છે, કેવા લોકોની લાક્ષણિકતા છે, શું એમના ગુણધર્મો હોય છે, આવી બધી સરસ મજાની વાતો કરીશું. સાથે તમારી જોડે આપણે ટેલિફોનિક વાતચીત કરીને તમારી દરેક પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું ને સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેના વિશે માર્ગદર્શન પણ આપીશું. તો આવી બધી જ સરસ મજાની ચર્ચા સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં કાલે તારીખ 18/2/2026 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે ફાગણ માસની શરૂઆત થશે. ધીરે ધીરે ગરમીનો અહેસાસ શરૂ થશે. ફાગણ માસ શરૂ થાય એટલે ધીરે ધીરે ગરમીનો અહેસાસ થાય પ્રભુ. એટલે કે હવે સૂર્ય ઉત્તર તરફના મધ્યમાં જશે અને 21મી માર્ચે સૂર્ય મધ્યમાં આવે છે અને ધીરે ધીરે પછી ઉનાળાની ખૂબ તેજીથી શરૂઆત થશે. તો ભાઈ કાલે ફાગણ સુદ એકમ, કુંભ રાશિનો ચંદ્ર, શતભિષા નક્ષત્ર, શિવ યોગ અને બહુ નામનું કરણ છે. પંચક કે વિછુડો તમે જોવા જાવ તો કાલે ચંદ્ર કુંભ રાશિમાં એટલે બધાને ખબર છે કે પંચક રહે અને વિછુડો નહીં હોય. સૂર્ય હાલમાં સૂર્ય પણ કુંભમાં અને ચંદ્ર પણ કુંભમાં. સૂર્ય અને ચંદ્ર જ્યારે પણ બંને એક જ રાશિમાં હોય એટલે સમજવું કે અમાસ હોય. એટલે કે ભાઈ કાલે એનો અસર રહે. વહેલી સવારે 7:35 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:31 છે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ બપોરે 12:52 થી 2:18 રાહુકાળ ચાલે છે. રાહુકાળમાં શક્ય હોય તો કોઈ પણ સારા કે માંગલિક કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બીજું, એકંદરે કાલે દિવસ મધ્યમ રહેશે. બેસતો મહિનો છે એટલે દિવસ મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો ઠીક છે, પણ એના માટે મુહૂર્તને ચોગડિયા જોઈને કરજો તો તમારા માટે લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, તો પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. કાલે ભાઈ બેસતો મહિનો છે, ભગવાન ગણેશજીનો દિવસ છે. તો ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા ને વિઘ્ન કરતા પણ કીધા છે અને એમના એવા પ્રિય મોદક લાડુ ભગવાનને અર્પવાથી આપણો કાલનો બેસતો મહિનો આખો સારો જાય. તો પ્રભુ કાલે બુધવાર છે, ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ, ચપટી દુર્વા અને એક મોદકનો લાડુ ચડાવજો. ભગવાન ગણપતિ તમારા દર કાર્ય વિઘ્ને નિર્વિઘ્ને પૂર્ણ કરશે અને તમને લાભ આપશે. લાભસ્તેષામ જયસ્તેષામ ઉટાસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામો હૃદયસ્તો જનતન. ભગવાન ગણપતિનો આ મંત્ર એમને એમ નથી કીધો. લાભ આપનારા પણ એ છે, સુખ આપનારા પણ એ છે અને દુઃખ હરનારા પણ એ છે. તો પ્રભુ આ મંત્રોનો જાપ કરીએ, લાભ રહે અને સાથે ભગવાનને કાલે લાડુ ચડાવીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. દિવસ રાતમાં પહેલું ચોઘડિયું કાલે લાભ વહેલી સવારનું 7:10 થી 8:36. બીજું અમૃત ચોઘડિયું 8:36 થી 10:02. ત્રીજું શુભ ચોઘડિયું 11:27 થી 12:52 છે. હવે જો આમાં 3 ચોઘડિયા સારા. પહેલું 7:10, બીજું 8:36, ત્રીજું 11:27. પછી લાભ પણ સારું જ છે, સાંજનું છે જે 5:10 થી 6:37. તો આ 4 ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ કીધો છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:10 થી 9:45 કલાકનો અને બીજું આવશે અમૃત ચોઘડિયું 9:45 થી રાતનું 11:19 કલાકનું. કોઈક નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાશે. જી બેન.
જી મહારાજ, હવે ચોઘડિયા બાદ દર્શક મિત્રોને જે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે જણાવશો. પ્રભુ, આજના વિશેષ મુદ્દામાં ડિસેમ્બર મહિનો કેવા હોય છે, ડિસેમ્બર માસમાં જે લોકોનો જન્મ હોય છે, તો આજે સરસ મજાનું આપણે સંશોધન આપણે જે કરેલા છે એના પ્રમાણે કહીએ છીએ. એક તો લખેલું છે કે જે લોકોનો જન્મ ડિસેમ્બર માસમાં હોય તે લોકો ચતુર અને યોગ્ય સલાહ આપનારા હોય છે. સાચી સલાહ આપે, કોઈ દિવસ કોઈનું અહિત ના ઈચ્છે, કોઈકના એના 5 રૂપિયા કમાવા માટે કોઈકનું અહિત ના કરે, એવા લોકો હોય શ્રેષ્ઠ. ચતુર હોય, બધી જ ખબર પડતી હોય, પણ બોલવા જેટલું હોય ને એટલું જ બોલે. કોઈ વાર સ્વયં રસ્તો શોધી લેવાના, પોતે જ સ્વયં રસ્તો શોધી લે, મુશ્કેલીના સમયમાં જાતે રસ્તો ગોતીને એની રીતે કામ કર્યા કરે, એવા લોકોના જાતકો ડિસેમ્બર માસવાળા હોય છે. અને કોઈ વાર સખ્ત થઈ જાય છે, અમુક વખત કડક થવું પડે તો કડક પણ થઈને જવાબ આપતો રાખે છે, અને કોઈ ગુપ્ત વાત રાખી શકતા નથી. પેટમાં વાત ટકે નહીં, એવા લોકોનો જન્મ ડિસેમ્બર માસનો હોય છે. ભાઈ, પોતાનું કામ કરવામાં ચતુર છે ને પોતાનું કામ કઢાવવામાં પણ ચતુર હોય છે, જે લોકોનો જન્મ ડિસેમ્બર માસમાં હોય છે. સાથે અંધારામાં અઘરું કામ કરી લે અને અજવાળામાં પણ અગ્નિ સાથે કામ કરી લે. અંધારામાં અંધારાનું કામ કરી લે, અજવાળામાં અગ્નિ સાથે કામ કરી લે, એવી ખાસિયત એવા વ્યક્તિમાં હોય છે, જે લોકોનો જન્મ ડિસેમ્બર માસમાં હોય છે. પછી ઈશ્વરની પ્રેરણાથી તે આગળ વધતા હોય છે. ઈશ્વર કોઈક માર્ગદર્શન, એમને લાગતું હોય કે કોઈક ઈશ્વરીય માર્ગદર્શન મળતું રહે છે ને એ જ પછી રસ્તા ઉપર આગળ વધતા રહેતા હોય છે. કામકાજમાં જરાય ઉતાવળ કરતા નથી, દરેક કામને સમજી વિચારીને અને 100 વાર તેની પર શું અસર પડશે તે દરેક અવલોકન કરીને એનું પ્રોપર મેનેજમેન્ટ કરીને આગળ વધતા હોય છે. કોઈએ કંઈ કહી દીધું અથવા તો મન ફાવ્યું અને કરી નાખ્યું એવું નહીં. ક્યાંય બી ભૂસકો મારતા પહેલા 100 જણની સલાહ, 100 વાર પોતે સ્વયં મનોમંથન કરશે, 100 વાર વિચારશે અને એના 100 વાર એના આઘાતને પ્રત્યાઘાત જોશે અને પછી જ નિર્ણય લેશે. એક ખૂબ સરસ મજાની એમનામાં ટેવ હોય છે. સાથે લખ્યું છે, કોઈ પણ બાબતે અંગે પૂર્ણ હોય અને ખાતરી રાખતા હોય ત્યારે જ એ કામ કરે છે. કદાચ કોઈ વસ્તુમાં ખબર ના પડે તો છેક ઊંડે સુધી શોધખોળ કરીને તેની ઊંડાઈને પરખીને પછી જ નિર્ણય લે છે. તો બહુ સારી એક ડિસેમ્બર માસવાળા લોકોનામાં ટેવ હોય છે. જાહેર જીવનમાં વાત કરીએ તો ભાઈ સંસારમાં સારી પ્રતિષ્ઠા મેળવશે. તમને જેવાની સાથે તેઓ વ્યવહાર કરવા વાળા છો. કોઈક આપણને ગાઢથી બોલાવે છે તો સામેવાળાને ગાઢથી જવાબ આપવાનો, અને કોઈક આપણને માનથી બોલાવે છે તો આપણે માનથી જવાબ આપવાનો. એવી સરસ મજાની લાક્ષણિકતા છે તમારામાં. જેવાની સાથે તેવા, જેવું કરો તેવું પામો, તે વ્યાખ્યા સાચી પાડનારા છો તમે. બીજાને કુસામત કે હાથ ફેલાઈને કામ કરવાનું પસંદ નથી. સાહેબ સાહેબ કરવું ગમતું નથી, સાહેબ સાહેબ થતું નથી, અને પેલું કહેવાય કે ભાઈ હાથ પંપાળી કે ભાઈ કામ કરાવી દઈએ, તમારામાં આવડતું નથી. જે હોય સ્પષ્ટ અને ચોખ્ખું. બીજું, કોઈનો વધુ પડતો અન્યાય થતો હોય તો તમે પોતે એના માટે લડવા તૈયાર થઈ જાઓ છો, વિદ્રોહ પણ કરી નાખો છો. સાથે બીજાની ભલાઈ માટે પોતે કષ્ટ ઉઠાવી લો છો. સામેવાળાની ભલાઈ માટે તમે કષ્ટ ઉઠાવો. આદર અને પ્રતિષ્ઠાની ઈચ્છા પ્રબળ હોય છે. દરેકને આદર અને પ્રતિષ્ઠા, સારો સ્ટેજ મળે, સારું કામ મળે એવી ભાવના સાથે તમે કામ કરતા હો છો ભાઈ. બીજું કે ભાઈ ભાગ્યોદય 24 કે 28 વર્ષથી ચોક્કસ શરૂ થાય. 24 થી 28 વર્ષની વચ્ચે ભાગ્યોદયની ચમકવાની શરૂઆત થઈ જાય છે. કૌટુંબિક ક્લેશના યોગો છે. બધું જ સારું કરીએ છીએ, બધા માટે સારું કરીએ છીએ, છતાં બી કૌટુંબિક ક્લેશ ક્યાંક આપણને નડી જાય છે. પણ કહેવાય ને, બધાને પૂર્ણ તો નથી મળતું, ક્યાંક ને ક્યાંક અધૂરું તો રહે છે. નાની મોટી બીમારી કે અધિક કષ્ટ નહીં પડે, આયુષ્ય લાંબુ રહે, આયુર્વેદિક દવા લેવાથી લાભદાયી થવાય, આયુર્વેદિક દવા વધારે અસર કરે, અને ગૃહ કાર્યમાં ચતુર રહેવાય. તમારા ખાસ સ્ત્રીઓ, મહિલાઓ માટે
ગૃહ કાર્યમાં, ડેકોરિંગના કામમાં, ડિઝાઇનિંગ કામમાં આગળ હોય. તમારો ભાગ્ય વિવાહ બાદ વહેલો થાય, સારો થાય. ધન સંગ્રહ કરી શકો છો. પૈસાની બચત ક્યાં કરવી, કેવી રીતે કરવું, પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોપર મેનેજમેન્ટની કળા કુશળમાં તમે આગળ છો. બીજાને સારી સલાહ આપીને એ લોકોનો પણ ધનનો સંગ્રહ કરાવી શકો છો. લોકોને તમારી સલાહથી ફાયદો થાય, લોકોને તમારી સલાહથી ધન સંગ્રહ થાય તેવા યોગો કરાવડાવો છો. તમે કહેવાય ને કે એક એક્સપર્ટી તરીકે બહુ સારા કામમાં આગળ આવી શકો છો. તો ભાઈ આજે આપણે આ ડિસેમ્બર માસની વાત કરી અને આજે જ આપણે આ ડિસેમ્બર 12 મહિનાનો જે અંતિમ તબક્કો હતો તે પણ પૂર્ણ કર્યો. આવતીકાલે કંઈક નવા રસમય મુદ્દા સાથે બીજી અગત્યની અન્ય વાતો કરીશું. ત્યાં સુધી આપણે આજે આટલું રાખીએ. હવે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિના કાલે સાંજ પછી સારા સમાચાર મળે, સાંજ પછી કોઈ નવી સવાર પડે, કાલે સંધ્યાકાળ પછી કોઈ સારા એવા લાભ કે સારું એવું કામ થાય. બાકી નીકળેલું લેણું પાછું મળે. કોઈકને પૈસા આપેલા છે, ક્યાંક ફસાઈ ગયા છે, ઘણા ટાઈમથી આવ્યા નથી, તો દિવસ કાલે સારો છે. વ્યસ્ત રહેશો, નવી વાતની રજૂઆત કરી શકો, સારા એવા કામ થાય. કાળો તમારા માટે શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિને લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય. લગ્ન જીવનમાં ખાસ સાચવવું. વૈવાહિક સુખમાં અવરોધો આવે, વધુ પડતો ગુસ્સો કરવાનું ટાળજો. કાલે વૃષભ રાશિ કારણ વગર ગુસ્સો આવે તો મનને શાંત રાખવાનું. ઓમ કરતા રહેજો, મંત્ર જાપ બોલતા રહેજો. ભૂરો શુભ કલર, શુભાંક 8. મિથુન રાશિને દિવસ આળસમાં પસાર થતો જોવાય છે. કામ કરવાની ઈચ્છા નથી થતી. મિથુન રાશિ કામથી કેમનું છટકવું, ભાગવું, અત્યારે બધા વિચારો એવા ચાલે છે પણ લાવવાના નથી. ખોટી ચિંતા કરવાની જરૂર નથી. માતા પિતાનું ખાસ ધ્યાન રાખજો અને તમારી ક્ષમતા પ્રમાણે કામ કરજો. વાદળી શુભ કલર તમારા માટે, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ ઘરની વસ્તુમાં ખરીદીમાં રસ રહે, રોકાણમાં ફાયદો જણાય. શેર બજારમાં ધ્યાન રાખવું, શેર બજારને લગતા કામોમાં સારી રીતે કામ પતે તેનું ખાસ જોવું. અને પ્રવાસમાં યોગ પ્રબળ બને છે. નાના મોટા કોઈ પ્રવાસના યોગ થતા જાય. સારી એવી જગ્યાએ ક્યાંક ફરવાનું હરવાનું થશે. તમારા માટે જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને બાળકોનું ધ્યાન રાખજો. બાળકોમાં કોઈ સમસ્યા ના આવે તેનું ધ્યાન રાખીશું. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. વ્યવસાયિક બાબતોમાં ઉતાર ચઢાવ રહેશે. વસ્તુ ખરીદતી વખતે સાવચેત રહેજો. કોઈ પણ ખરીદી વેચાણ કરો તો સમજી વિચારીને કરજો અને વસ્તુ લો તો બી સમજી વિચારીને લેજો. કાલે સિંહ રાશિ શક્ય હોય તો કાલનો દિવસ ટાળજો ખરીદી લેવા, વેચવામાં, લેવામાં. નારંગી શુભ કલર, શુભાંક 7. કન્યા રાશિ સગા સંબંધી જોડે દિવસ સારો, આનંદમય જશે. વ્યવહારની વાત થશે, વ્યવહારિકતાઓની વાત થશે, કુટુંબની વાત થશે. નોકરીને લગતા કોઈ સારા એવા કામ થઈ શકે છે. નોકરીને લગતું કામ આગળ પડી શકે છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધતી રહે, નામ થાય તમારું. વ્યવસાયમાં નવા ભાગીદારો બને. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, 26/7/2004. જન્મ સમય? રાત્રે 8:13. જન્મ સ્થળ? અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. એટલે આ વર્ષે એને નોકરીના છે. હવે જો તુલા રાશિનો ચંદ્ર, મકર લગ્ન, વિશાખા નક્ષત્ર, દસમની તિથિને સોમવારનો જન્મ છે પહેલા તો આ છોકરાનો. હવે સૂર્ય મંગળ છે સપ્તમ સ્થાનમાં. શનિ બુધ રાશિનો છે. એની દશા અત્યારે જોવા જાવ તો શનિની ચાલે છે. શનિમાં ગુરુ 3-3-26 પછી આવે. હવે 3-3-26 ગુરુ ક્યાં છે તો કે ભાઈ ગુરુ સિંહ રાશિનો બેઠો છે બુધની સાથે. એટલે તમે સમજો કે એપ્રિલ મે પછી એને ધીરે ધીરે નોકરીના યોગ પ્રબળ થાય તો આવતા વર્ષ સુધી એને નોકરીના યોગ પ્રબળ રહેશે. એ સમયમાં ચોક્કસ તેને નોકરી મળી જશે. તે માટે એને એક તો દરરોજ જે પીપળે હળદરનું જળ ચડાવવાનું રાખો. પુખરાજનો રત્ન પહેરે તો એના માટે સારું સોનામાં. અને બીજું
ઓમ નમો ભગવતે વાસુદેવાયની 11 માળા રોજ કરે. ઘણું સારું રહેશે સાહેબ, એને ઘણો લાભ થશે. આટલું કરાવો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હાલો. હાલો જી બેન. હાલો જી બેન, જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટે પૂછવું છે. જી બેન, જન્મ તારીખ જણાવશો? 7/3/96. જન્મ સમય? 7/3/96 સવારે 5:20. જન્મ સ્થળ ભાવનગર. આપની સમસ્યા? ને નોકરી ક્યારે મળશે ને એના લગ્ન ને એનું આગળનું ભવિષ્ય ક્યારે? કન્યા રાશિનો ચંદ્ર, મકર લગ્ન, હસ્ત નક્ષત્ર, બીજની તિથિ છે. હવે છોકરાને લગ્નના યોગ તો હમણાં તમે હાલમાં રહેવા દો, કારણ કે ચંદ્ર રાહુની દશા છે. સૂર્ય મંગળ જોડે છે. એની અત્યારે મહાદશા અંતરદશામાં રાહુની મહાદશા ચાલે છે. ચંદ્રની અંતરદશા 2027માં આવે ત્યારે કદાચ લગ્નના યોગ શક્ય બને. નોકરી કરિયર વાઇઝ સારું છે. અત્યારે એને રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, એમાં લીલા મગ અને એક જાસૂદનું ફૂલ નાખીને ચડાવે તો એના માટે સારું રહેશે. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરશે, એના માટે સારું રહેશે. આટલું ખાસ કરાવજો. શક્ય હોય તો એક મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવજો, એનાથી એને નોકરીમાં લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હાલો. હેલો, જી ભાઈ. મારી જન્મ તારીખ છે 12/1/1999. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 9 કલાકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ઉના. જી ભાઈ, આપની સમસ્યા જણાવશો? મારી તબિયત સારી નથી રહેતી, શરીરમાં બેચેની રહ્યા કરે છે ને કોઈ કામ કરવામાં મન નથી લાગતું. વૃશ્ચિકનો ચંદ્ર, સિંહનું લગ્ન, વિશાખા નક્ષત્ર, મંગળવારનો દિવસ છે. કુંડલીમાં છે ને 12મે રાહુ હોય, શનિ મેષનો. તમારા ગ્રહો જો કેટલા અસ્તના છે. ચંદ્ર અસ્તનો થયો, મંગળ અસ્તનો થયો, શનિ અસ્તનો થયો, ગુરુ પણ અસ્તનો થયો. હવે આટલા બધા ગ્રહો અસ્તના હોય એટલે માણસ પછી પેલો અસ્તવ્યસ્ત જ રહ્યા કરે. 9 ગ્રહોની મંત્રના જાપ કરો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતોજ બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રહ સુખમ કરું ભવતું. અને એક નવગ્રહનું યંત્ર રાખો. રોજ એને ચંદનનો ચાંદલો કરવાનું રાખો સાહેબ, અને એના મંત્ર જાપ 108 વાર કરો. સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવવાનું રહેશે, ચપટી હળદર નાખીને. અને સૂર્યના 12 નામ 12 વખત બોલવાના રહેશે. અને શક્ય હોય તો 7 મુખી રુદ્રાક્ષ પહેરવાનું રાખો, એનાથી પણ લાભ થશે. આટલું કરો, કારણ કે તમારા 5 થી 6 ગ્રહો નબળા છે એટલે આ વસ્તુ થાય છે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હાલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 11/3/99. સમય સવારે 6 ને 5. સ્થળ જેતપુર. એના કોર્ટ મેરેજ તો થઈ ગયા છે, એને ઓસ્ટ્રેલિયા જવાનું છે. તો કેવું રહેશે એનું લગ્ન જીવન, કેવું રહેશે? અને એને એક ગળામાં માણેકનું રત્ન પેડલમાં ધારણ કરેલું, પણ એ પેડલ હમણાં 15 દિવસ પહેલા ખોવાઈ ગયું છે, તો શું કરવું? ધનુનો ચંદ્ર, સિંહ લગ્ન, મૂલા નક્ષત્ર, નોમની તિથિ, વ્યતિપાતનો યોગ અને ગુરુવારનો દિવસ છે. 12મા સ્થાનમાં રાહુ છે એટલે વિદેશથી તો એને લેણું સારું જ રહે, અને એમાં બી કર્કનો રાહુ છે એટલે વાંધો નહીં આવે. પણ સૂર્ય સાહેબ જરૂરી છે પહેરાવો, કારણ કે 7મા સ્થાનમાં શનિના ઘરનો સૂર્ય છે. માણેક્ય પહેરાવો તો સારું રહે. ફરી એકવાર એવું હોય તો ત્રીજી આંગળીમાં હવે એને છે ને સોનાની ધાતુમાં ત્રીજી આંગળીમાં માણેક્ય પહેરાવજો. પેન્ડલ કરતાં ત્રીજી આંગળીમાં સોનાની ધાતુમાં માણેક્ય પહેરશે તો સારું રહેશે. રવિવાર બપોરે 12 વાગે એક્ઝેક્ટ પહેરાવજો સૂર્યનારાયણને બતાવીને, એનાથી એને સારું રહેશે. બાકી વિદેશથી કોઈ વાંધો આવ્યો નથી. 12મે રાહુ એને ચોક્કસથી વિદેશથી લાભ કરાવશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? હવે તુલા રાશિની વાત કરીએ તો ધન ખર્ચમાં વધારો થાય, ખોટા ખર્ચા વધે. જીવન સાથી જોડે દિવસ સારો આનંદમય પસાર થાય, અધૂરા કાર્ય પૂર્ણ થાય, નવા કાર્યમાં સારું. પીળો શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને વધુ પડતા લાગણીશીલ બનવાનું ટાળજો, ભાવનાઓમાં વહી ના જતા. સામાજિક કાર્યમાં તમારે સંઘર્ષ કરવો પડે, સપના સાકાર થશે, લાભ થવાની શક્યતા છે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહે. ધન રાશિને માનસિક શાંતિ મળે, મનથી મલકાતા રહેવાય, રોકાણથી લાભ થાય, પરિવારના સભ્યો સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. દાન પુણ્ય થશે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિ મન ઉદાસ રહ્યા કરે છે, કંઈ ગમતું નથી, કંઈ ફાવતું નથી અને ક્યાંય ચાલતું પણ નથી, કંઈક ખૂટે છે, કંઈક અધૂરું લાગે છે, એવી ભાવનાઓ તમને કાલે ઉત્પન્ન થાય. પણ એમાં બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. પ્રિય વ્યક્તિ સાથે જ કાલે ફાઇટ ના થાય તેનું ધ્યાન રાખજો. સંબંધોમાં મતભેદ ના થાય અને નાના મોટા આર્થિક નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને દિવસ રોકાણ કરવા માટે સારો છે, કારણ કે કાલે સૂર્ય અને ચંદ્ર બંને તમારી રાશિમાં છે. નવી વ્યક્તિનું આગમન થશે, ભાઈ બહેનથી લાભ થશે, મિત્રો સાથે પર્યટન સ્થળ પર જવાય. લાલ શુભ કલર, શુભાંક 5. મીન રાશિ નવા કાર્યની વાત આગળ વધે, પ્રવાસના યોગ બને, નોકરીમાં કોઈ છેતરપિંડી ના થાય અથવા તો નોકરીને લગતી કોઈ સમસ્યા ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. પરિવારમાં બિનજરૂરી કોઈ વાદ વિવાદ ના કરતા મહેરબાની કરીને ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી સલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢશે બેન. કાલે જેનો પણ જન્મદિવસ છે, 18મી તારીખ, શું લખ્યું છે? 7 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે આ 7 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ? શું માર્ગદર્શન આપે છે? કામ કરતા રહેવાનું છે, કર્મ કરતું રહેવાનું છે, આશા રાખવાની નથી. સારા ભાગ્યને તમારે સમય વાર છે પણ ચોક્કસથી ખીલશે. ધીરે ધીરે કામ કરતા રહેજો, તમારી રીતે પ્રગતિ થતી રહેશે. સ્કિલને ડેવલપ કરવાની છે, તમારા અંદરની આત્માને મનોમંથન કરીને તમારી સ્કિલને બહાર કાઢવાની છે. નવી જગ્યાથી નવા કામ પણ મળવાના છે. આ વખત તમારા કુટુંબીમાં કે વેપારીમાં કે કોઈક જગ્યાએ ક્યાંક નાનું મોટું બોલવાનું ના થાય કે છેતરપિંડી ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. બાકી વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક લાલ જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે, આખું વરસ સારું જશે અને લાભ થતા રહેશે. દર બુધવારે કરવાનું. હા પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.